નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાજ ભાખર પીએ ઇન્ડસ્ટ્રી તરફથી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આગરિયા ગામે આવ્યા છીએ, જ્યાં એક ખેડૂત મિત્રએ ડુંગળીનું વાવેતર કર્યું છે. તો સૌથી પહેલા ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તમારું નામ, ગામ, મોબાઈલ નંબર જણાવજો. મારું નામ સોટાળા નરેશભાઈ ઝીણાભાઈ, મારું ગામ નવા આગરિયા ને મારો મોબાઈલ નંબર 98 797 84 718. તો તમે આ ડુંગળી કેટલા ટાઈમથી વાવો છો? આ ડુંગળી વાવી છે મેં ઘણા સમયથી, આમ તો વાવી છે 20-25 વર્ષથી વાવી છે. ને આ દવાનો ઉપયોગ અમે કરીએ છીએ ઓછા નામે 4 થી 5 વર્ષમાં. 4-5 વર્ષમાં કીટાજીનો ઉપયોગ કરીએ છીએ કે 2 મહિનાની ડુંગળી થાય છે ત્યારે મૂળિયાના રોગ માટે અમે આનો ઉપયોગ કરીએ છીએ. આ વખતે તમે ડુંગળીમાં બધામાં વાપર્યું છે? હા, આ વખતે ડુંગળીમાં ઓછા 40-45 વીઘામાં વાપરેલું છે. તો એ સમયે તમારે શું રોગ હતો ને શું એનું પરિણામ આવ્યું તે જણાવજો ને. આની પેલા આ દવા વાપર્યા પેલા જમીન મૂળિયા ને ખેંચી અને જોતા ત્યારે અમુક લાલ મૂળિયું લાગતું, અમુક ભૂરું મૂળિયું લાગતું, અમુક ફુકારો દેખાતો ને પછી કીટાજીન પાયા પછી બધા મૂળિયા વ્હાઈટ, એમાં કોઈ જાતની ફૂંગ નહીં અને મૂળિયામાં વધારો અને લાલ પીળું મૂળિયું જે થતું એ મૂળિયું બધું બંધ થઈ ગયું અને શરમીમાં પણ ઘણી રાહત મળે છે. તો તમે બીજા દર્શક મિત્રો આપણે આ વિડીયો જોઈ રહ્યા છે તો તેને ડુંગળીનું વાવેતર હોય તો આ કીટાજીન વિશે શું ભલામણ કરશો? કીટાજીન વિશે એ કે ભાઈ 2 થી 2.5 મહિનાની ડુંગળી થાય એટલે ફરજિયાત કીટાજીન આપવી જરૂરી છે ને કીટાજીન આપ્યા પછી તમારી ડુંગળીનો કલર બદલી જાય છે. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ.